જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું ચીકુ જ્યુસ, જે ખાંડ વગરનું છે અને ગરમીમાં ઠંડક આપે એવું જ્યુસ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ ખાંડ વગરનું ચીકુ જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 2 નંગ ચીકુ લીધા છે. 2 ગ્લાસ ચીકુ જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 2 નંગ ચીકુ લીધા છે. આપણે જ્યુસ બનાવવા માટેની સામગ્રીઓ જોઈ લઈએ. તો 2 નંગ ચીકુ લીધા છે, 300 ml દૂધ લીધું છે મેં, અને 2 મોટી ચમચી મિશ્રી લીધી છે. આ રીતે તમે જોઈ શકો છો. તમે ગળ્યું તમારે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો મિત્રો. હવે આ રીતે આપણે ચીકુની છાલ ઉતારી લેવાની છે. જુઓ, હું તમને બતાવી રહી છું. હવે આ રીતે મેં બંને ચીકુની છાલ ઉતારી લીધી છે, અને હવે મેં એક મિક્સર જાર લીધું છે. તેમાં હું ચીકુના મીડિયમ સાઇઝના ટુકડા કરીશ. આ રીતે જુઓ, હું તમને બતાવી રહી છું. આ રીતે બંને ચીકુના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે મિત્રો. જુઓ મેં બંને ચીકુના ટુકડા કરી લીધા છે. હવે એમાં હું મિશ્રી ઉમેરી રહી છું, 2 ચમચી. આ રીતે જુઓ, હું તમને બતાવી રહી છું. હવે એમાં હું દૂધ ઉમેરી રહી છું. દૂધ મેં મીડિયમ ઠંડુ લીધું છે મિત્રો, ફ્રીજમાંથી કાઢીને લીધેલું છે. હવે આ રીતે મેં ચીકુનું જ્યુસ કરી લીધું છે મિત્રો. જુઓ, હું તમને નજીકથી બતાવી રહી છું. જુઓ, આપણું ચીકુનું જ્યુસ કેટલું સરસ લાગી રહ્યું છે, અને પીવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો. તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો, તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે હું અહીંયા સર્વિંગ ગ્લાસ રહી છું, એમાં મેં 2 આઈસના ટુકડા ઉમેરી લીધા છે. તમે જુઓ, હું તમને બતાવી રહી છું. હવે હું એમાં ચીકુ જ્યુસ સર્વ કરું છું. જુઓ, આ રીતે મિત્રો તૈયાર છે આપણું ખાંડ વગરનું ચીકુ જ્યુસ. હવે આ રીતે મેં બીજો ગ્લાસ લીધો છે, અને તેમાં પણ 2 આઈસના ટુકડા ઉમેરી દીધા છે. હવે એમાં પણ હું ચીકુનું જ્યુસ ઉમેરી રહી છું. જુઓ મિત્રો, અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે, તો ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઠંડુ ખાવાનું પસંદ કરે છે, ઠંડુ પીવાનું પસંદ કરે છે, અને અત્યારે માર્કેટમાં ચીકુ અવેલેબલ હોય છે. તો તમે આ રીતે એકવાર ચીકુ જ્યુસ બનાવજો, જેથી કરીને પેટમાં ખૂબ જ ઠંડક આપશે અને ગરમીમાં રાહત આપે એવું આ જ્યુસ છે. અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો મિત્રો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.